ધનગઢના રાજીનામાના કારણે ખાલી પડેલી ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. શાસક ભાજપ દ્વારા હાલમાં કોઈ નામ જાહેર કરવામાં આવ્યું નથી. જો કે તાજેતરના સમયમાં જ ભાજપનું ટોચનું નેતૃત્વ અનેક રાઉન્ડની બેઠકો કરી ચૂક્યું છે. ત્યારે એનડીએ બેઠક બાદ અંતિમ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પર છોડી દેવામાં આવ્યો છે. આ બાદ બધા વચ્ચે લાંબા સમયથી અટકેલી રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોના સંભવિત ફેરબદલની યોજના પણ ફરીથી ગતિ પકડવા લાગી છે. ચોમાસુ સત્ર અને આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી જેવા કારણોસર આ ફેરફાર મુલતવી રાખવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા રાજ્યપાલો અને ઉપરાજ્યપાલો ભાજપના ટોચના નેતૃત્વને મળ્યા છે. ત્યારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને પણ મળ્યા છે. ત્યારે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ શિવપ્રતાપ શુક્લાએ 29 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જાટ કમ્યુનિટીમાંથી આવે છે અને ઉપરાષ્ટ્રપદેથી રાજીનામું આપનાર ધનગઢ પણ જાટ કમ્યુનિટીમાંથી જ આવતા હતા અને નેતા હતા. તેઓ પહેલા બંગાળના રાજ્યપાલ હતા, ત્યારબાદ તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. જો કે હાલ આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ છે અને તેમણે જુલાઈ-ઓગસ્ટમાં મોદી અને શાહ સાથે મુલાકાત કરી હોવાની પણ ચર્ચા છે. રાજનૈતિક ગલીઓમાં ચર્ચા છે કે જુલાઈ અને ઓગસ્ટમાં લગભગ 1 ડઝન બેઠકો થઈ હતી. કેટલીક આમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા જેવી અગ્રણી હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. રાજકીય વર્તુળોમાં આ બેઠકને આગામી ફેરબદલની તૈયારીઓના સંકેત તરીકે જોવામાં આવી રહ્યા છે. જો કે ઔપચારિક રીતે જાહેરાત હજુ બાકી છે. આ બેઠકો બાદ એવી અટકળો પણ શરૂ થઈ ગઈ છે કે રાજ્યપાલોમાંથી એકને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવવાની શક્યતા છે. આપને જણાવી દઈએ કે છેલ્લી વખતે પણ જ્યારે ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદ માટે જેડીયુ ધનકરનું નામ જાહેર કર્યું હતું ત્યારે તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા.